હેલો ફ્રેન્ડ્સ, હું કિશોર ત્રેટિયા રાજકોટથી છું અને આજે અમે અમદાવાદ ગોક્રાઉન્ડમાં ફંક્શનમાં છીએ. આજે લાસ્ટ ડે હતો અને ફંક્શન પૂરું થઈ ગયું. હવે અમારી સાથે છે મિતાલીબેન જોશી. રેડી? તો મિતાલીબેન જોશી કેવી રીતે વેસ્ટીજની અંદર આવ્યા, કેવી રીતે એ કામ એકદમ ગ્રો રીતે કરે છે અને કેવી રીતે યુટ્યુબ ઉપર કામ કરે છે, તો આપણે આગળ સાંભળશું મિતાલીબેનને. થેન્ક યુ એવરીવન. ફર્સ્ટ ઓફ ઓલ એક જ વસ્તુ કહીશ, જેમ કીધું કે મિતાલી જોશી, બટ મિતાલી જોશી ફેમસ થવાનું રીઝન સૌથી પહેલાં એક તો એ છે કે વિનિંગ ટીમના લીધે. બિકોઝ વિનિંગ ટીમ એક એવું પ્લેટફોર્મ છે જેને મને કહીએ ને કે એના માધ્યમથી લોકો મને આજે ઓળખવા વધારે લાગ્યા છે. અને વેસ્ટીજની સાથે પહેલાં મેં ઓલરેડી વેસ્ટીજ સાથે તો હું ઓલરેડી એઝ અ ડાયરેક્ટર કહીએ ને કે ડાયટિશિયન છું, હેલ્થ કન્સલ્ટન્ટ છું. સાથે સાથે મારું ફૂડ કોર્ટ પણ છે, આજે રેસ્ટોરન્ટ પણ છે અને યુટ્યુબર બધા જાણો છો તમે લોકો. બટ વેસ્ટીજમાં આવવાનું કારણ એક જ હતું કે મારે મારા હસબન્ડને ટોટલી ફાઇનાન્શિયલી ફ્રી કરવા હતા અને જોબ ફ્રી કરવા હતા. બિકોઝ અમે લોકો મુંબઈમાં રહેતા હતા અને મુંબઈની લાઈફસ્ટાઈલ બધા જાણીએ છીએ આપણે કે કેવી છે, રાઈટ? તો મુંબઈની લાઈફસ્ટાઈલમાં શું જવાનું ટાઈમ ફિક્સ હોય પણ પાછું વ્યક્તિનું ટ્રેવલ્સના બેઝ ઉપર ક્યારે નથી હોતું. એ મેં જોયેલું છે. જેટલા લોકો અહીંયા જાણે છે ને બધાને ખબર છે વસ્તુ. તો અહીંયા મેં એક જ વસ્તુ એ ડિસાઇડ કરેલી કે બસ આ વસ્તુ માટે થઈને મારે આ બિઝનેસ કરવો છે. અને બીજું, પ્રોડક્ટ સારી હતી, બધી રીતે વેસ્ટીજનું સારું હતું. પણ મને મેઇન અહીંયા કરવાનું રીઝન એક હતું, જે મેં કીધું કે ભારેલ સર જે અમારા ચીફ મેન્ટર છે આપણા, એના માટે થઈને. બિકોઝ ઓલરેડી જે મેં અહીંયા ગો ક્રાઉન્ડના સેશનમાં એમને આજે વાત કરી કે ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં મેં પણ સેકન્ડ ડાયરેક્ટ સેલિંગ કંપની છે મારી આ. બટ જે પ્રીવિયસ કંપનીમાં હતી ને ત્યાં ભારેલ સરને અમે લોકોએ બહુ જ સાંભળેલા છે અને એમના માધ્યમથી અમને ખબર પડી કે ભારેલ સર અહીંયા આવ્યા છે તો ડેફિનેટલી મારે પણ અહીંયા જ આવવાનું છે હવે. તો એ બેઝ ઉપર અમે લોકોએ સ્ટાર્ટ કર્યું. અને યુટ્યુબની વાત કરીએ તો લોકડાઉનમાં જ્યારે બધું બંધ થઈ ગયું હતું ત્યારે ટીમની સાથે વાત કેવી રીતે કરવી, કમ્યુનિકેટ કેવી રીતે કરવું, તો મેં એક જ વસ્તુનો વિચાર કર્યું કે મેં મારા હસબન્ડે કે બેસિકલી આપણે યુટ્યુબથી માધ્યમથી લોકોને ઝૂમ ઉપર કનેક્ટ કરીએ, કાં તો યુટ્યુબથી વિડીયો સેન્ડ કરીએ અને એના માધ્યમથી લોકોને ઇન્ફોર્મેશન આપીએ. મેં ચાલુ કર્યું હતું ટીમના બેઝ ઉપરનું, બટ એક કહીએ ને કે વિનિંગ ટીમ માટે પણ થઈને એક હતું મારા માટે. એટલે ક્યારે પણ અમે લોકોએ અમારો નંબર કોઈ દિવસ પબ્લિશ નથી કર્યો, કારણ કે એનું રીઝન જ એક હતું કે વિનિંગ ટીમમાં જેમ આપણને ભારેલ સરે કીધું છે કે તમારે કર્મ કરતા રહેવાનું છે, તો અહીંયા પણ અમે લોકોએ એ જ કામ કર્યું. અને મારા હસબન્ડ જેમ કે બધા તમે લોકો જાણો છો, હી ઇઝ અ માસ્ટર ઇન ઇન્ફોર્મેશનમાં. મારા કરતાં વધારે એ તમને સારી રીતે નોલેજ આપે છે. હું પ્રોડક્ટના બેઝ ઉપર તો તમને કરી શકું છું ને બધું. હું એક જ અહીંયા એક વસ્તુ કહીશ, જેટલા લોકોએ આજે આ વિડીયો જોવો છો ને, તમને એક જ મેસેજ છે, જે આ જેમને વિડીયો તમને મોકલ્યો છે, રાઈટ, એમના ઉપર ફેથ રાખજો. અને આ જે ગો ક્રાઉન્ડનું ફંક્શન અમારું જે છે, જેટલા વિનિંગ ટીમવાળા હશે તો હું એક જ વસ્તુ કહીશ કે ડેફિનેટલી તમારી પાસે 2 ચાન્સ હજુ એ છે, રાઈટ, જે પૂના અને જબલપુરનું છે. તો એમાં જસ્ટ તમે તમારા લોકોને કનેક્ટ કરો. અને જેટલા લોકો જાણે છે હૈદરાબાદવાળા ટીમના લોકો શું કરે છે, પ્લાન, પ્રોડક્ટ અને મીટિંગ, બસ એ જ કામ તમારે કરવાનું છે. અને લેડીઝો મારા ટીમમાં ઘણી બધી એ છે, હાઉસવાઈફ છે, જે ટોટલી ક્યારે બહાર નથી નીકળ્યા. તો યુટ્યુબના માધ્યમથી તમે જ્યારે જોઈન કરો છો, એક બીજું કંઈ નહીં, આજે ભારેલ સરે જે વસ્તુ કીધી અહીંયા તમને કે તમારે બસ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન છે, તમે મીટિંગમાં શું કર્યું શું નહીં, એક નાના શોર્ટ વિડીયોઝ બનાવો અને યુટ્યુબ ઉપર અપલોડ કરો અને લોકોને શેર કરો. બિકોઝ જેટલું તમે માર્કેટમાં સોશિયલ મીડિયાના થ્રુ કરશો, લોકો તમને એના થ્રુ આવશે લોકો. કારણ કે મારે પણ મારા ટીમમાં જેટલા લોકો છે ને સ્ટ્રેન્જર છે, સગાવાળું એક જ છે મારા ટીમમાં. મારા પિયર પક્ષ કે મારા સાસરી પક્ષમાં કહું, બંને બાજુમાંથી એક જ વ્યક્તિ આવ્યું છે, બધા સ્ટ્રેન્જર્સ છે. તો ડેફિનેટલી એક છે, ફેથ રાખવું જરૂરી છે વિનિંગ ટીમ ઉપર. અને સાથે સાથે હું હંમેશા મારા વિડીયોઝમાં કહું છું અને મીટિંગમાં કહું છું, 3 વસ્તુ ઉપર ફેથ રાખવાની. એક તો તમારા પોતાના ઉપર રાખો, બીજું તમારે રાખવાનું છે તમારા અપલાઇન ઉપર, અને થર્ડ છે વિનિંગ ટીમ અને વેસ્ટીજ ઉપર. આના ઉપર તમે રાખ્યું ફેથ તો ડેફિનેટલી તમારી સક્સેસ ક્યાંય નહીં જાય. અને યુટ્યુબ ઉપર વિડીયોઝ અપલોડ કરો, લોકોને ડેફિનેટલી તમને રિસ્પોન્સ સામેથી આવશે. પ્રોડક્ટની ઇન્ફોર્મેશન લઈને કરો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે. અને ગો ક્રાઉન્ડ અને FRU જે ફંક્શન છે, એમાં ખાસ
લોકોને આવો અને લેતા આવો સાથે રાઈટ સો યસ થેન્ક યુ થેન્ક યુ.